Hello friends, once again you all are welcome to the world of physics by K.H. Gori. આજના લેક્ચરની અંદર આપણે જે આગળના લેક્ચરમાં વિદ્યુત સ્થિતિ ઉર્જાની જે વાત કરેલી હતી તેને અનુરૂપ કેટલાક સારા લેવલના ક્વેશ્ચન્સ આજે કરવાના છીએ. તો સૌથી પહેલા શરૂઆત કરીએ પહેલા ક્વેશ્ચનથી. દાખલા તરીકે તમને એવું આપેલું છે કે એક સમબાજુ ત્રિકોણ છે. આ સમબાજુ ત્રિકોણના ત્રણે શિરોબિંદુઓ પર ત્રણ વિદ્યુત ભારો આવેલા છે. માની લે કે શિરોબિંદુના નામ લઈ લઈએ A, B અને C અને એના ઉપર સમાન વિદ્યુત ભાર લઈ લઉં છું Q જેટલો. હવે આ સમબાજુ ત્રિકોણની બાજુની લંબાઈ a જેટલી છે. હવે જો ત્રણે વિદ્યુત ભારને એવી રીતે રાખવામાં આવે કે જેથી તેમાંથી કોઈ પણ બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર a જેટલું થાય. તો આ તંત્રની સ્થિતિ ઊર્જામાં થતો ફેરફાર શોધો. આપણે શોધવાનું છે સ્થિતિ ઊર્જામાં થતો ફેરફાર, અને આ એની જે પ્રારંભિક સ્થિતિ હતી A, B અને C, ત્યાંથી તેની અંતિમ સ્થિતિ A', B' અને C' પર લઈ જવા માટે સ્થિતિ ઊર્જામાં થતો ફેરફાર શોધો અથવા કરવું પડતું કાર્ય શોધો. તો કરવું પડતું કાર્ય શોધવાની વાત આવે તો કાર્ય શોધવા માટે સૂત્ર શું આવશે? તો આપણી પાસે સૂત્ર છે W = UF - UI. કરવું પડતું કાર્ય બરાબર અંતિમ માઈનસ પ્રારંભિક. અંતિમ સ્થિતિ ઊર્જા. હવે અહીંયા હું ડાયરેક્ટ લખું છું, ત્રણ વિદ્યુત ભાર છે, ત્રણે વિદ્યુત ભારોની AB જેવી કેટલી જોડ થશે? ત્રણ જોડ. તો હું અહીંયા લખીશ 3 * 1/4 πε0 Q1 Q2 मतलब Q² / 2a. આ અંતિમ ડિવાઇડ બાય a આ આવશે અંતિમ સ્થિતિ ઊર્જા. જે કેવી રીતે લખવું એ આપણે આગળના લેક્ચરની અંદર વાત કરેલી છે. માઈનસ પ્રારંભિક સ્થિતિ ઊર્જા. પ્રારંભિક સ્થિતિ ઊર્જા માટે AB, BC અને CA ત્રણ જોડ, એટલે 3 * 1/4 πε0 Q². પ્રારંભમાં એનું અંતર હતું 2a જેટલું, તો આવશે ડિવાઇડ બાય 2a = 1/4 πε0 Q²/a ઇન્ટુ, હવે બ્રેકેટમાં વધ્યું આપણે લખી નાખીએ તો એ આવશે 3 - 3/2. 3 - 3/2 એટલે એ વધશે 3/2. તો આવશે W = 3/2 1/4 πε0 Q²/a. કરવું પડતું કાર્ય અથવા તો સ્થિતિ ઊર્જાનો ફેરફાર એ હશે 3/2 kq²/2a જેટલો હોય. ચલો, ક્લિયર છે આ ક્વેશ્ચન? ત્યારબાદ ફરીથી એક આવો બીજો સરસ મજાનો ક્વેશ્ચન લઈએ. આજના લેક્ચરની અંદર આપણે તંત્રના સ્થિતિ ઊર્જાના કેટલાક સરસ દાખલાઓ જોવાના છે. હજી એક આવો જ ક્વેશ્ચન લે. દાખલા તરીકે તમને બે વિદ્યુત ભારો આપેલા છે. માની લે કે આ એક શખ્સ છે, અહીંયા ઉગમ બિંદુ છે અને ઉગમ બિંદુ ઉપર
આપણે વિદ્યુતભાર લઈ લઈએ છીએ -1 માઇક્રોકુલમ Q1. ત્યારબાદ x બરાબર 1 આગળ Q2 લઈ લઈએ +1 માઇક્રોકુલમ. મતલબ અહીંયા તમને બે વિદ્યુતભારો આપેલા છે, x બરાબર 0 આગળ -1 માઇક્રોકુલમ, x બરાબર 2 આગળ x બરાબર 1 આગળ +1 માઇક્રોકુલમ. હવે જો તમને એવો ક્વેશ્ચન પૂછવામાં આવે કે અહીંયા બિંદુ x બરાબર 2 આગળ Q3 +1 માઇક્રોકુલમ ને લાવવા માટે કરવું પડતું કાર્ય શોધો. Q3 ને લાવવા માટે કરવું પડતું કાર્ય W3 શોધો. અને અહીંયા x એ કેમાં છે? મીટરમાં છે. ચલો તો આના માટે આપણે શું કરશું? ફરીથી કરવું પડતું કાર્ય શોધવાનું છે. આપણને ખબર છે કરવું પડતું કાર્ય એટલે હંમેશા અંતિમ માઈનસ પ્રારંભિક જેટલું હોય. તો આપણે અહીંયા લખશું Q3 ને લાવવા માટે કરવું પડતું કાર્ય W3 બરાબર UF minus UI. હવે અહીંયા વિચારવું પડશે UF શું અને UI શું. તો એના માટે હું અહીંયા ફરીથી બે તંત્રનો વિચાર કરું છું. જો શરૂઆતની સ્થિતિમાં ઉગમ બિંદુ ઉપર -1 માઇક્રોકુલમ વિદ્યુતભાર હતો અને x બરાબર 1 આગળ +1 માઇક્રોકુલમ વિદ્યુતભાર હતો. આ થશે પ્રારંભિક સ્થિતિ UI. ત્યારબાદ અંતિમ સ્થિતિમાં x બરાબર 0 ને x બરાબર 1 આગળના વિદ્યુતભાર એમનેમ રહે છે, પરંતુ ત્યાં x બરાબર 2 આગળ વધારાનો એક વિદ્યુતભાર આવે છે +1 માઇક્રોકુલમ. આનો મતલબ કે જો આપણે અંતિમ સ્થાનની સ્થિતિ ઊર્જા શોધવી હોય તો અંતિમ સ્થાનની સ્થિતિ ઊર્જા માટે આ 1 આ 2 અને આ 3 એવા 3 તંત્ર બનશે. તો એના માટે હું લખું છું સ્થિતિ ઊર્જા કે Q1. ચલો અંતિમ લખીએ પહેલા 1/4πε0 Q1 એટલે -1 માઇક્રોકુલમ. અહીંયા ધ્યાન રાખજો સ્થિતિ ઊર્જા માટે Q ને નિશાની સાથે લખવું. જ્યારે તમે સ્થિતિ ઊર્જાની વાત કરો છો ત્યારે વિદ્યુતભારને હંમેશા ધન હોય તો પ્લસ અને ઋણ હોય તો માઈનસની નિશાની સાથે જ લખવામાં આવે છે. ચલો 1/4πε0 -1 Q2 કેટલું +1 ડિવાઇડ બાય અંતર તો એ આવશે 1 પ્લસ. હવે વાત કરું છું ઓકે બીજું 0 થી 2 તો -1 અને +1 ફરી પાછું આવશે 1/4πε0 -1 +1 અને એમની વચ્ચેનું અંતર આવશે 2 મીટર. ત્યારબાદ 1 અને 2 ની વાત કરીએ તો 1 અને 2 ની વાત કરશું તો એ આવશે +1/4πε0 1 ડિવાઇડ બાય 1 આવશે અંતિમ સ્થિતિ ઊર્જા અને માઈનસ પ્રારંભિક સ્થિતિ ઊર્જાની અંદર આવશે 1/4πε0 -1 +1 ડિવાઇડ બાય 1. ચલો ક્લિયર છે? તો 1/4πε0 -1 +1 ડિવાઇડ બાય 1 આ બંને પદ કેન્સલ થઈ જશે. તો અહીંયા આપણને પરિણામ મળશે 1/4πε0 પ્લસ માઇનસ માઇનસ 1/2 1/4πε0 1 - 1/2 એટલે એ આવશે 1/2 1/4πε0 અથવા આના ઉપરથી લખાય 1/2 એટલે એ આવશે 10⁻⁻⁹ એટલે 4.5 × 10⁻⁹. હવે આની અંદર ઘાત જોઈએ
તો અહીંયા જે બધા વિદ્યુતભારો હતા એ વિદ્યુતભારો કેમાં હતા? માઇક્રોકુલમમાં. જો એ વિદ્યુતભારો માઇક્રોકુલમમાં હોય તો અહીંયા આપણને આખામાં ઘાત કેટલી મળશે? 10 ની -6 ગુણ્યા 10 ની -6 મતલબ 10⁻12. અને જો અહીંયા આપણે into 10⁻12 કરીએ તો અહીંયા આવશે 4.5 into 10⁻9 into 10⁻12 મતલબ W3 અથવા સ્થિતિ ઊર્જામાં થતો ફેરફાર ડેલ્ટા U બરાબર 4.5 into 10⁻3 જૂલ જેટલું કાર્ય કરવું પડે. ચલો ક્લિયર છે? તો આવી રીતનો કોઈ તમને કોઈ પણ ક્વેશ્ચન પૂછાય તો એની અંદર કન્સેપ્ટ એક જ આવશે, હંમેશા સ્થિતિ ઊર્જાનો ફેરફાર એટલે અંતિમ સ્થિતિ ઊર્જા માઈનસ પ્રારંભિક સ્થિતિ ઊર્જા. આ જે દાખલાઓ જોયા એક સામાન્ય દાખલાઓ જોયા જેની અંદર માત્ર વિદ્યુતભારોનો કણ સ્થિર રહેલું છે. હવે માની લઈએ કે સરકસી બળ માટે આપણે જે વાત કરેલી હતી કે જો સરકસી બળ હોય તો સરકસી બળમાં સરકસી બળની અંદર સ્થિતિ ઊર્જા અને ગતિ ઊર્જા બંનેનો સરવાળો એટલે કે યાંત્રિક ઊર્જા હંમેશા અચળ રહે છે. આ જ વાત ઉપરથી ફરીથી એક સ્થિતિ ઊર્જાનો મતલબ વિદ્યુત સ્થિતિ ઊર્જાનો એક સરસ મજાનો ક્વેશ્ચન લઈએ. દાખલા તરીકે ચલો માની લે કે બે વિદ્યુતભારો છે +2 માઇક્રોકુલમ +2 માઇક્રોકુલમ અને ત્રીજો એક વિદ્યુતભાર છે -4 માઇક્રોકુલમ. આ વિદ્યુતભારોનું અંતર આપણને આપેલું છે. માની લે કે આ ઉગમ બિંદુ O છે, આ અંતર છે 3 મીટર, આ અંતર પણ 3 મીટર છે અને આ અંતર આપેલું છે 4 મીટર. હવે તમને ક્વેશ્ચન એવો પૂછેલો છે કે જ્યારે Q3 ને માની લે કે આ વિદ્યુતભારને હું નામ આપું છું Q1 Q2 અને આને કહી દઈએ છીએ Q3. Q3 ને મુક્ત કરતા O પાસે પહોંચે ત્યારે Q3 નો વેગ શોધો. Q3 વિદ્યુતભાર છે એને તમે જ્યારે અહીંયાથી મુક્ત કરો છો. હવે જો અહીંયાથી મુક્ત કરશો એટલે સૌથી પહેલા તો આપણે સ્થિતિ વિચારીએ શું થશે. તો Q3 વિદ્યુતભારને જેવો તમે અહીંયાથી મુક્ત કર્યો એવો Q1 અને Q2 બંને વિદ્યુતભારો પોતાની તરફ એને ખેંચવાના છે. બંનેના સેન્ટર ઉપર રહેલો છે વિષુવવૃત્તીય અક્ષ ઉપર, મતલબ બંને વિદ્યુતભારો એને એકસાથે ખેંચશે એટલે આ જે Q3 વિદ્યુતભાર છે એના ઉપર પરિણામી બળ આ દિશામાં લાગે. બળ લાગે છે આનો મતલબ કે અહીંયા વિદ્યુતભારની ગતિ કેવી થશે? પ્રવેગી ગતિ થાય. અને જો ગતિ પ્રવેગી હોય તો આ વિદ્યુતભાર જ્યારે O પાસે પહોંચે ત્યારનો તેનો વેગ શોધવાનો છે. હવે એ વેગ શોધવા માટે સૌથી પહેલા તો આપણે વાત કરવી પડશે. તો અહીંયા જે કંઈ પણ છે એ સંરક્ષી ક્ષેત્રની વાત છે. તો આપણે શરૂઆત કરશું વિદ્યુત ક્ષેત્ર એ કેવું ક્ષેત્ર છે? સંરક્ષી ક્ષેત્ર હોવાથી વિદ્યુત ક્ષેત્ર એ સંરક્ષી ક્ષેત્ર હોવાથી જો સંરક્ષી ક્ષેત્ર હોય તો એના માટે આપણે લખશું UI + KI = UF + KF. UI
प्लस KI इज इक्वल टू UF प्लस KF। चलो આની અંદર હવે ચેક કરી લે તો પ્રારંભિક સ્થિતિ છે એ આ થશે પ્રારંભિક સ્થિતિ અંતિમ સ્થિતિની જો આપણે વાત કરીએ તો અંતિમ સ્થિતિ કેવી હશે તો અંતિમ સ્થિતિની અંદર વિદ્યુતભાર Q1 અને Q2 ના સ્થાનમાં કોઈ પણ જાતનો ફેરફાર હશે નહીં વિદ્યુતભાર Q1 અને Q2 ના સ્થાન એ બદલાયા વગરના એમને એમ જ રહેશે જ્યારે Q3 વિદ્યુતભાર છે એ Q3 વિદ્યુતભાર આ બંનેના સેન્ટર O ઉપર આવેલો હોય તો આ સ્થિતિમાં તમને તંત્રની અંતિમ સ્થિતિ ઊર્જા મળશે હવે જો આપણે વાત કરવી હોય તો અહીંયા સંરક્ષિત ક્ષેત્ર છે સંરક્ષિત ક્ષેત્રનો મતલબ યાંત્રિક ઊર્જા અચળ એટલે UI KI પ્રારંભિક સ્થિતિ ઊર્જા પ્લસ પ્રારંભિક ગતિ ઊર્જા બરાબર અંતિમ સ્થિતિ ઊર્જા વત્તા અંતિમ ગતિ ઊર્જા થાય તો ચલો આની અંદર કિંમત મૂકીએ UI એટલે આવશે 1/4πε0 સૌથી પહેલા હું વાત કરું છું Q1 Q2 ના તંત્ર માટે તો UI is equal to 1/4πε0 plus 2 microcoulomb plus 2 microcoulomb એટલે 2 into 10 raised to minus 6 નો સ્ક્વેર ડિવાઇડ બાય એની વચ્ચેનું અંતર કેટલું છે 6 મીટર પ્લસ બીજું તંત્ર કયું આવશે તો બીજું તંત્ર આવશે Q1 અને Q3 નું તો Q1 અને Q3 માટે આવશે ફરીથી KQ1 Q2 by R मतलब 1/4πε0 Q1 એટલે પ્લસ 2 માઇક્રોકુલમ Q2 minus 4 માઇક્રોકુલમ ડિવાઇડ બાય R એમની વચ્ચેનું પ્રારંભિક અંતર એ આપણને આપેલું છે 5 જેટલું ચલો ક્લિયર છે આ એવી પ્રારંભિક સ્થિતિ ઊર્જા પ્લસ પ્રારંભિક ગતિ ઊર્જા તો શરૂઆતના સમયે ત્રણે ત્રણ વિદ્યુત ભારો સ્થિર છે તો પ્રારંભિક ગતિ ઊર્જા કેટલી લખશું 0 is equal to UF मतलब अंतिम स्थिति ऊर्जा तो 2 માઇક્રોકુલમ અને 2 માઇક્રોકુલમ વચ્ચેનું અંતર અચળ રહે છે અને એ અંતર છે 6 મીટર જેટલું એટલે અહીંયા લખશું 1/4πε0 2 into 10 raised to minus 6 whole square into 6 plus અંતિમ સ્થિતિની જો વાત કરીએ તો Q1 અને Q3 અને Q2 અને Q3 એવા બે તંત્ર બનશે મતલબ પ્લસ 2 માઇક્રોકુલમ માઈનસ 4 માઇક્રોકુલમ અને અંતર કેટલું 3 મીટર તો અહીંયા હું લખીશ 2 into 1/4πε0 2 into 10 raised to minus 6 into minus 4 into 10 raised to minus 6 divide by તેમની વચ્ચેનું અંતર કેટલું થશે તો Q1 અને Q3 વચ્ચેનું અંતર હવે છે 3 માઇક્રોકુલમ અને ગતિ ઊર્જા લઈ લઈએ KF જેટલી ક્લિયર છે તો અહીંયા ફરીથી જોઈ લે કોઈ પદ કેન્સલ થતું હોય તો આ આવશે 1/4πε0 2 into 10 raised to minus 6 સ્ક્વેર ડિવાઇડ બાય 6 બંને બાજુએ છે એ કેન્સલ થઈ જશે તો હવે શું ફેર પડ્યો 1/4πε0 2 ગુણ્યા 4 એટલે -8/5 ગુણ્યા 10⁻12 ઘાત અચ્છા ચલો એક કામ કરીએ આની અંદર કિંમત મૂકતા પહેલા કે f ને આપણે સૂત્રનો કરતા બનાવી લઈએ તો અહીંયા આવશે kf આ પદ એમનું એમ રહેશે આ પદ સામે જાય તો એ થઈ જાય માઈનસ તો હું અહીંયા લખીશ 1/4πε0 2 into 10 raised to minus 6 minus 4 into 10 raised to minus 6 divide by 5
આ જે પદ પ્લસ છે એ બરાબરની સામે જાય તો માઈનસ થઈ જાય, એટલે -1/4 પાઈ એપ્સિલોન 0 into 2 into 2 10⁻⁻6 into -4 10⁻⁻6 divide by 3. ચલો ક્લિયર છે? તો આના ઉપરથી હવે લખીએ 1/4 પાઈ એપ્સિલોન 0 બધામાંથી કોમન નીકળી જશે, 10 ની -12 ઘાત પણ બધામાંથી કોમન નીકળી જશે, બાકીનું જે વધે છે એને આપણે લખી નાખીએ તો 1/4 પાઈ એપ્સિલોન 0 એટલે 9 ગુણ્યા 10 ની 9 ઘાત ગુણ્યા 10 ની -12 ઘાત, કૌંસમાં શું વધ્યું તો એ આવશે 2 ગુણ્યા -4 એટલે -8/5 માઈનસ માઈનસ થઈ જશે પ્લસ 2 ગુણ્યા 2 ગુણ્યા 4 એટલે 16/3 પ્લસ 9 અને સોરી -12 પ્લસ 9 -12 એટલે એ આવશે 10 ની -3 ઘાત, તો અહીંયા આપણે લખશું 9 ગુણ્યા 10 ની -3 ઘાત કૌંસમાં -8/5 અને પ્લસ 16/3. આ બેનો ક્રોસ ગુણાકાર કરી નાખીએ તો એ આવશે 9 ગુણ્યા 10 ની -3 ઘાત 16×5 80 -8×3 24 ના છેદમાં 5×3 15, અથવા અને હજી આગળ સાદું રૂપ આપીએ તો 3 3 9 3 5 15, તો આ જે પદ છે એ આવશે, હું અહીં બાજુમાં લખું છું 3 ગુણ્યા 10 ની -3 ઘાત ગુણ્યા 80 -24 એટલે એ આવશે 56 ડિવાઇડ બાય 5, 56 ડિવાઇડ બાય 5, અને આને જો તમે સોલ્વ કરશો તો એ તમને અંતિમ ગતિ ઊર્જા આપશે, અને અંતિમ ગતિ ઊર્જાને હું અહીંયા લખી નાખું છું કે F = 56 ગુણ્યા 3 168 168 into 10⁻³ divide by 5, મતલબ આ તમને મળશે કે F = 0.168 divide by 5. ક્લિયર? તો આ શું મળશે? આટલા જૂલ ગતિ ઊર્જાઓ. જો તમને ગતિ ઊર્જા મળી જાય અને માની લઈએ કે પદાર્થનું દળ તમને આપેલું છે m બરાબર 1 કિલોગ્રામ, તો હવે આના ઉપરથી ગણતરી થઈ જાય. હવે માત્ર તમારે k બરાબર ½ mv² સૂત્ર જ લગાડવાનું આવશે. ચલો ક્લિયર છે આપણું? તો આના ઉપરથી તંત્રની ગતિ ઊર્જા મળશે. હવે વાત કરીએ, અહીંયા આપણે જે વાત કરી અત્યાર સુધીમાં એની અંદર એવું કીધું હતું કે વિદ્યુત ભારો જે છે બધા જ વિદ્યુત ભારો ક્યાં રાખેલા હતા? બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં. હવે માની લઈએ કે વિદ્યુત ભારો જે છે એ જો બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં રાખવામાં આવે, મતલબ વિદ્યુત ભારોને હવે આપણે જો બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં લઈ જઈએ તો ત્યાં ગતિ ઊર્જામાં શું ફેર પડે, હવે આપણે એની વાત કરશું. બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં તો બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઊર્જા કેવી રીતે શોધવી? તો એ નક્કી કરવા માટે અહીંયા ફરીથી એક કામ કરીએ. માની લે કે કોઈ એક વિદ્યુત ક્ષેત્ર છે, સમાન વિદ્યુત ક્ષેત્ર છે. આ વિદ્યુત ક્ષેત્ર કેટલું? ધારો કે E જેટલું. આ વિદ્યુત ક્ષેત્રની અંદર તમે સૌથી પહેલા કોઈ એક વિદ્યુત ભાર Q1 ને લઈને આવો છો,
તો જો અહીંયા q1 વિદ્યુત ભારને લઈ આવવો હોય તો હવે ઓલરેડી ત્યાં વિદ્યુત ક્ષેત્ર છે, આનો મતલબ કે આપણે કાર્ય કરવું પડશે. તો q1 ને લઈ આવવા માટે કરવું પડતું કાર્ય w1 is equal to q1 into vr1, મતલબ q1 નો કોઈ એક ઉગમ બિંદુની સાપેક્ષે સ્થાન સદિશ r1 હોય તો એ આવશે q1 into vr1. માની લઈએ કે હવે અચ્છા અહીંયા એક વાતને થોડીક સરખામણી કરતા જાય કે આગળ આપણે જે વાત કરેલી હતી એની અંદર એવું કીધું કે કરવું પડતું કાર્ય જો વિદ્યુત ક્ષેત્ર ન હોત તો પેલા વિદ્યુત ભારને લાવવા માટે કરવું પડતું કાર્ય કેટલું હતું? 0. તો અહીંયા આપણે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે અને વિદ્યુત ભારને લાવીએ છીએ તો કાર્ય કરવું પડશે. યાદ કરો અહીંયાથી તો આપણે વિદ્યુત સ્થિતિ ઊર્જાની શરૂઆત કરેલી હતી. આ ચેપ્ટરની શરૂઆત જ હતી. હવે માની લઈએ કે કોઈ એક બીજા વિદ્યુત ભારને તમે આ વિદ્યુત ક્ષેત્રમાં લઈ આવો છો, તો બીજા વિદ્યુત ભારને જ્યારે વિદ્યુત ક્ષેત્રમાં લઈ આવીએ છીએ ત્યારે કરવું પડતું કાર્ય તો ફરીથી એક કાર્ય તો તમે પણ કહેશો એ કાર્ય કેટલું હોય? q * v જેટલું, મતલબ q2 * v. પરંતુ અહીંયા હજી એક વધારાનું કાર્ય આવશે અને એ કાર્ય આ બંનેની સ્થિતિ ઊર્જાના સ્વરૂપનું હોય. મતલબ એ કેટલું આવશે? તો અહીંયા આપણે હજી એક વધારાનું પદ ઉમેરવું પડશે +1/4πε0 q1 q2/r12. અને આના ઉપરથી જો આપણે બે વિદ્યુત ભારોને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં લઈને આવીએ તો કરવું પડતું કાર્ય જે અગાઉ માત્ર એક જ પદમાં આવતું હતું જ્યારે વિદ્યુત ક્ષેત્ર ન હોય તો, પરંતુ જો વિદ્યુત ક્ષેત્ર હોય તો કરવું પડતું કાર્ય એ આવશે q1 vr1 +q2 vr2 +1/4πε0 q1 q2/r12. આ એક માત્ર તમને કન્સેપ્ટ જ બુકની અંદર આપેલો છે, પરંતુ આ કન્સેપ્ટનો ઉપયોગ આપણે આગળ ઉપર વિદ્યુત ડાયપોલની અંદર કરવાના છીએ અને જે વિદ્યુત ડાયપોલની સ્થિતિ ઊર્જા અલગ અલગ કિસ્સાઓમાં શોધવાના છીએ. તો આ સાથે જ અહીંયા આજનો લેક્ચર પૂર્ણ કરીએ છીએ. ખૂબ જ ઝડપથી નેક્સ્ટ લેક્ચરમાં મળીએ છીએ. તો ત્યાં સુધી બધા મહેનત કરતા રહો. વિશ યુ ઓલ ધ બેસ્ટ.